મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે આંકડાશાસ્ત્રના પોઈઝન વિતરણનો દાખલા નંબર 12 લેશું કે જો યથાર્થ ચલ x પોઈઝન વિતરણને અનુસરે જેનો મધ્યક 2 હોય અને x ની કિંમત 1 અથવા તો તેથી વધુ થાય એની સંભાવના શોધો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈએ તો મધ્યક કેટલો છે 2 છે, એટલે મધ્યક આપણે અહીંયા 2 લઈ લીધો. હવે x ની કિંમત છે ને 1 અથવા તો શું થાય વધુ થાય, તો 1 અથવા તો વધુ થાય એની સંભાવના. હવે x કેટલી 1 અથવા તો એનાથી વધારે, તો સૌથી પહેલા સૂત્ર e ની માઇનસ m ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. હવે અહીંયા કરીને આપણે પણ કિંમત મુકાવશે કારણ કે 1 અથવા તો એનાથી વધુ હશે, તો એના માટે આપણે p0 શોધી લઈએ, એટલે પછી 1 માંથી બાદ થઈ જશે, એટલે બાકીની કિંમત બધી મળી જશે. તો અહીંયા e ની m ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ, તો અહીંયા કને m ની જગ્યાએ મુકાશે -2, 2 ની 0 ઘાત છેદમાં 0 ફેક્ટોરિયલ. તો e - 2 ની વેલ્યુ આપેલી હતી 0.1353 ગુણ્યા 2 ની 0 ઘાત છેદમાં 0 ફેક્ટોરિયલ, એટલે મળશે જવાબ 0.1353. હવે અહીંયા સ્ટુડન્ટ્સ 1 માંથી p0 બાદ કરી દઈએ તો 1 - 0.53 બાદ કરી લે, જવાબ મળી ગયો 0.8647. બરાબર, એટલે કે 1 અથવા તો એનાથી વધુની કિંમત કેટલી થશે 0.8647 થશે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈશું દાખલા નંબર 13 ની અંદર કે જો પોઈઝન વિતરણનો મધ્યક 0.81 છે તો એનું પ્રમાણિત વિચલન શોધો અને આ વિતરણ પરથી x બરાબર 0 અને x બરાબર 2 માટેની સંભાવના શોધો. અને 0.81 e - 0.81 ની વેલ્યુ આપેલી છે 0.449, એટલે કે 0.449. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈએ અહીંયા કને દાખલા નંબર 13 મધ્યક આપેલો છે 0.81. આપણને કીધું છે કે p0 અને p2 ની કિંમત આપણને શોધવાની છે. ઓકે, તો સૌથી પહેલા આપણે કિંમત એની શોધી લઈએ. તો p0 e ની -1 ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. તો અહીંયા e ની મધ્યક આપણને આપેલો છે 0.81, 0.81 ની 0 ઘાત છેદમાં 0 ફેક્ટોરિયલ, એટલે 0.81 ની કિંમત મળશે 0.449, 0.81 ની 0 ઘાત એટલે 1, એટલે મળશે 0.449. p2 થશે 2 ની -m ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ, અહીંયા કરીને 0.81 ની 2 ઘાત છેદમાં શું થઈ જશે 2 ફેક્ટોરિયલ. તો 0.449 ગુણ્યા 0.81 ગુણ્યા 0.81 એટલે કે 0.6561 ભાગ્યા 2, એટલે જવાબ મળશે 0.1473. તો આ બંનેનો જવાબ આપણને મળી ગયો. હવે આપણે વાત હતી પ્રમાણિત વિચલન શોધો, તો મધ્યક એટલે કે x² થાય 0.81, તો એનું પ્રમાણિત વિચલન એટલે કે x બરાબર કેટલા થાય 0.9. 0.81 ને વર્ગમૂળ કાઢવામાં આવે 0.81 નું, એટલે મળશે 0.9. તો આ થઈ ગયું પ્રમાણિત વિચલન. ઘણી વખત આવા નાના દાખલાની અંદર પૂછાતું હોય છે, તો એ આપણા માટે થોડું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે સ્ટુડન્ટ્સ, એનાથી પછી હવે આપણે આગળ જોઈશું દાખલા નંબર 14 ની અંદર જઈએ તો દાખલા નંબર 14 છે કે એક નવું પોઈઝન ચલ છે જેમાં p x બરાબર 3 અને p x બરાબર 4 સાબિત કરો અને p x બરાબર 2 બરાબર 8 e ની -4 ઘાત. બરાબર, આપણને શું કરવાનું છે સાબિત કરવા વાળો દાખલો છે. તો ઘણી વખત આવા દાખલાઓ પણ પૂછાતા હોય છે, એટલા માટે આપણે જોઈએ હવે દાખલા નંબર 14 ની અંદર. તો સૌથી પહેલા આપણે બંનેની સાબિતી લેવાની છે, p x બરાબર 3 અને p x બરાબર 4. તો સૌથી પહેલા સૂત્રની અંદર કિંમત મૂકી દેવાય e ની -m ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ, e ની -m ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. હવે આપણે એક કિંમત અડધી મૂકેલી છે, એટલે જોઈ લઈએ. e ની -m ઘાત, કારણ કે આપણને m નથી આપેલો, પછી m ની 3 ઘાત, એટલે કે x ની જે કિંમત છે એ આપેલી છે. તો m ની 3 ઘાત છેદમાં કેટલા 3 ફેક્ટોરિયલ, એટલે કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. પછી e ની m ઘાત m ની 4 ઘાત, કારણ કે આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકશું
એમની એક્સ ઘાત છેદમાં એક્સ ફેક્ટોરિયલ. તો અહીંયા કને 3 મુકાશે, છેદમાં પણ 3, અહીંયા કને 4 મૂકશું અને છેદમાં પણ 4. તો એની માઇનસ એમ ઘાત એમની 4 ઘાત છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે એની માઇનસ એમ ઘાત એમની 3 ઘાત છેદમાં કેટલા થશે? 3 ગુણ્યા 2 એટલે 6. એની માઇનસ એમ ઘાત એમની 4 ઘાત એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 24 થશે. સ્ટુડન્ટ્સ, હવે આગળ આપણે જોઈએ તો અહીંયા કેટલા થશે રકમ જુઓ. હવે આગળ અહીંયા તમે ચોકડી ગુણાકાર કરવો પડશે. ચોકડી ગુણાકાર થશે એટલે 24 છેદમાં 6 અને ઈ માઇનસ એમ ઘાત એમની 4 ઘાત પછી ઈ માઇનસ એમ ઘાત અને એમની 3 ઘાત. બરાબર, આગળ તમે જોઈશો તો અહીંયા કને 24 આપેલા છે અને અહીંયા કેટલા આપેલા છે? 6. જો પદની અંદર, બરાબર, પદની અંદર. તો હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 24 ઉપર આવી જશે અને આ પદ છે એ નીચે જશે એટલે થઈ જશે 24 છેદમાં 6 ઈની માઇનસ એમ ઘાત એમની 4 ઘાત ઈની માઇનસ એમ ઘાત એમની 3 ઘાત. અહીંયા કને ઉડી જશે. બરાબર, તો 6 ને 4 વડે ઉડાડશું તો 4 આવશે ને અહીંયા કને આ બંને ઉડી જશે એટલે કે એમ એક રહેશે. તો કેટલા મળી જશે? એમની કિંમત 4 મળી જશે. હવે એમની કિંમત 4 મળી ગઈ. હવે આપણને શું શોધવાનું છે? x બરાબર 2 શોધવાના છે. તો અહીંયા કિંમત તો ઓલરેડી એમની મળી ગઈ આપણને. તો હવે સૂત્રની અંદર કિંમત મુકા એની એમ ઘાત એમની એક્સ ઘાત છેદમાં એક્સ ફેક્ટોરિયલ. હવે એમની જગ્યાએ -4 મૂકશું અને એક્સ ની કિંમત કેટલી મૂકશું? 2, જે આપણને આપેલી છે. તો 4 ની 2 ઘાત છેદમાં 2 ફેક્ટોરિયલ. તો ઈની -4 ઘાત 4 ની 2 ઘાત એટલે ગુણ્યા કેટલા થઈ જશે? 16 અને છેદમાં 2 ગુણ્યા 1. તો px બરાબર 2 એટલે કેટલા થશે? અહીંયા કને 2 ગુણ્યા 1 થશે એટલે આપણે એને 8 થી ઉડાડી શકાશે. તો હવે કિંમત કેટલી મળી ગઈ? 8 ની ઈ માઇનસ ની 4 ઘાત. કારણ કે ઈ માઇનસ 4 ની વેલ્યુ આપણને આપી નથી, માત્ર આપણે શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. તો આપણે અહીંયા કને આ વસ્તુ સાબિતી થઈ ગઈ. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા આપણે સાબિતી પણ કરી દીધી. હવે આપણે જોઈશું આગળ દાખલા નંબર 15. તો 15માં દાખલાની અંદર જોઈએ તો એક પોઈશન ચલ x માટે px બરાબર 1 બરાબર px બરાબર 2 સાબિત કરો કે px બરાબર 4 બરાબર 2/3 e માઇનસ 2 થાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે એને સાબિતીમાં લઈ લઈએ. સૌથી પહેલા આગળ જેમ દાખલો ગણે તો એવી રીતના ગણાશે. સૌથી પહેલા px બરાબર 1 અને px બરાબર 2 આપણે પહેલા લીધા. સૌથી પહેલા એને સાબિત થશે ઈ ની માઇનસ એમ ઘાત એમની એક્સ ઘાત છેદમાં એક્સ ફેક્ટોરિયલ. તો અહીંયા કને ઈ માઇનસ એમ જ રહેશે કારણ કે એમની કોઈ વેલ્યુ નથી આપેલી. પછી એમની કેટલી ઘાત થશે? એક્સ ઘાત થશે. જો અહીંયા કને આપણે ઈ ની એમ ઘાત એમની એક્સ ઘાત છેદમાં એક્સ ફેક્ટોરિયલ. તો આપણે મૂકી ઈ ની માઇનસ એમ ઘાત એમની 1 ઘાત કારણ કે એક્સ ની જગ્યાએ આપણે 1 આવશે અને છેદમાં કેટલા રહેશે? 1 ફેક્ટોરિયલ. હવે એવી જ રીતના અહીંયા કને ઈ ની માઇનસ એમ ઘાત એમની 2 ઘાત છેદમાં 2 ફેક્ટોરિયલ. તો અહીંયા કિંમત કેટલી થઈ જશે ઉપર? જો હવે આનું આપણે ગુણાકાર, અહીંયા તો કિંમત એની ઈ ને રહેશે. હવે આપણે શું કરવું પડશે? ચોકડી ગુણાકાર. તો 2 ઉપર જશે એટલે 2/1. અહીંયા આ જે પદ છે નીચે આવી જશે ઈ ની એમ ઘાત એમનું સ્ક્વેર છેદમાં ઈ ની માઇનસ એમ ઘાત એમની 1 ઘાત. તો હવે અહીંયા કને આ બંને ઉડી જશે. અહીંયા જવાબ 2 આવશે બરાબર 1. અહીંયા કને 1 એમમાંથી 1 એમ ઉડશે, 1 એમ રહેશે ઉપર એટલે કે 2 બરાબર એમ જેમ આગળ રહ્યા હતા એવી રીતે. હવે આપણે નીચે x બરાબર 4 શોધીએ તો ઈ ની એમ ઘાત એમની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. આપણે એમની કિંમત કેટલી મળી ગઈ? 2. તો હવે આપણે કિંમત મૂકી દઈશું ઈ માઇનસ 2 2 ની 4 ઘાત છેદમાં 4 ફેક્ટોરિયલ. તો ઈ માઇનસ 2 અહીંયા કને 2 ની 4 ઘાત એટલે 16. અહીંયા 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આવશે. તો ઈ માઇનસ 2 ગુણ્યા 16 એના કને કેટલા આવી જશે? 24. કારણ કે કેટલા થશે? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 24. તો ઈ ની માઇનસ 2 ઘાત અહીંયાથી આપણે ઉડાડી દઈએ. બરાબર, અહીંયાથી આપણે ઉડાડીએ તો નીચે કેટલા લખશું?
6 અને ઉપર કેટલા આવશે 4, એને 4 થી ઉડાડે, 4 6 24 અને 4 ચોકુ 16, તો ઉપર 4 અને નીચે 6. હવે એને પણ શોર્ટમાં કરવું હોય તો અહીંયા 3 થી 2 થી ઉડાડી એટલે ઉપર 2 અને નીચે 3 થાય. તો ઈ બરાબર x ની 4 ઘાત બરાબર 2/3 ઈ ની -2 ઘાત જવાબ મળે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતે એનો પણ આપણે જવાબ છે મળી શકે છે. ઓકે, હવે આજે આપણે બીજો પણ એક દાખલો જોઈ લઈએ. દાખલા નંબર 16 ની અંદર જોઈએ તો દાખલા નંબર 16 ની અંદર છે કે એક પોઝિશન ચલ x માટે p x બરાબર 0 અને p x બરાબર 1 બરાબર k સાબિત કરો કે k બરાબર 1/e થાય. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈએ દાખલા નંબર 16 ની અંદર. દાખલા નંબર 16 માં પેલા આપણે બંનેની સાબિતી કરવાની છે k ની. તો e ની -m ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ e ની -m ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ બરાબર k. હવે અહીંયા કને કોઈ આપણે m ની કિંમત પણ નથી આપેલી, x ની ખાલી એક કિંમત આપેલી છે. તો e ની -m ઘાત m ની કેટલી ઘાત 0 ઘાત, જે આ પર છે છેદમાં 0 ફેક્ટોરિયલ. હવે અહીંયા પણ એ રીતે થશે, e ની -m ઘાત m ની 1 ઘાત છેદમાં x ફેક્ટોરિયલ બરાબર k. તો ઉપર કેટલા આવશે 1 અને છેદમાં પણ કેટલા આવશે 1, કારણ કે અહીંયા કને ચોકડી ગુણાકાર કરીએ તો ઉપર કેટલા આવશે, અહીંયા નીચે 1 છે તો અહીંયા ઉપર 1 થશે, અહીંયા થઈ જશે 0, જેમ રહેશે એમ જ. અને e ની -m ઘાત m ની 1 ઘાત અને અહીંયા કને 0 વાળી ઘાત નીચે આવી જશે, એટલે 1 બરાબર કેટલા થઈ જશે m, અહીંયા કને 1 જ રહેશે અને અહીંયા 1 m રહેશે, બરાબર. 0 ઘાત 1 તો રહેશે, એટલે 1 m અહીંયા રહેશે. હવે નીચે જોઈએ તો e ની x ઘાત, પછી કારણ કે આપણે જે સાબિતી કરવાની હતી k બરાબર 1 ના છેદમાં e છે, તો e ની m ઘાત m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ, તો e -1, કારણ કે આપણે m ની કિંમત -1 મળી ગઈ, બરાબર. એક કિંમત 1 મળી એટલે -1. પછી અહીંયા કને શું થઈ જશે, હવે m1 ઉપર 0 ઘાત 0 ફેક્ટોરિયલ બરાબર k. તો 0 નીચે પણ 0 ફેક્ટોરિયલ, e -1 ગુણ્યા 1 છેદમાં 1 બરાબર k. તો અહીંયા કને શું થશે, e ની -1 ઘાત બરાબર k. તો 1 ના છેદમાં e બરાબર k જ થાય, બરાબર. અને એ ઘાતને આધારિત આપણે દાખલો કરીએ તો અહીંયા માઇનસ ઘાત છે, એના છેદમાં જાય તો એ 1 ના છેદમાં e થઈ જશે બરાબર k. તો અહીંયા કને આપણે સાબિતી થાય છે. આજે આપણે દાખલા સાબિતી વાળા પણ જોયા અને સાથે મધ્યક આપેલું હોય, વિચલન મધ્યક હોય, પ્રમાણિત વિચલન શોધવાનું હોય તો એવા પણ દાખલા ગણ્યા. ઓકે સ્ટુડન્ટ્સ, હજી એક દાખલો એવો છે પણ એ તમારાથી થઈ જશે. 17મો દાખલો છે કે p x બરાબર, જો અહીંયા જે 17મો દાખલો છે ને એ તમારે હોમવર્કમાં ગણવાનું રહેશે. p બરાબર x -1 અને x બરાબર 2 હોય તો p x બરાબર 0 મેળવો છે, બરાબર. જેમ આગળ આપણે મેળવતા હતા એ જ રીતના એનામાં મેળવવાનું રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, આજે આપણે અલગ અલગ પ્રકારના દાખલા જોયા.